આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા અત્યારે આપણે જોરદાર તાલીઓના નાદથી પૂજ્યપાદ સ્વામીશ્રીને વધાવીએ. સ્વામી નારાયણ 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 સ્વામી. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાયનું નજરાણું કહી શકાય અને એમના પટાંગણની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળધન્ય વક્તા એવા એક સંત શિરોમણી કે જેમની વિશે કદાચ મારે બે શબ્દ કહેવા હોય તો મારા શબ્દો પણ ખૂટી જાય અને કોઈ એવી લાયકાત નથી મારી પાસે કે એમનું વર્ણન કરી શકું એવા પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી પરમ વંદનીય સંતો, પાર્ષદો, હરિભક્તો, વિદ્યાર્થીઓને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો આ દિવસ એટલે 71મો પ્રજાસત્તાક દિન કે આજના દિવસે આ હિન્દુસ્તાનને, આ ભારતને એક ગણતંત્ર રાજ્ય, એક ગણતંત્ર તરીકે આ દેશની સ્થાપના થઈ. દેશ આઝાદ તો 15 ઓગસ્ટના દિવસે થયો હતો, પણ હજી સુધી આ દેશ પ્રજાસત્તાક ન હતો. પણ 1949 અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે આ દેશ પ્રજાસત્તાક થયો. એ દેશનું આપણું આ પર્વ ઉજવા જ્યારે આપણે ઉપસ્થિત થયા હોય ત્યારે પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરું કે આપ પધારો અને આ દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવો અને આ આજના પર્વની શરૂઆત કરો. તો એ પહેલાં દરેક વિદ્યાર્થીઓ, સંતો, પાર્ષદોને વિનંતી કરું કે આપ આપના સ્થાને ઊભા થાય અને આજના ધ્વજવંદનના કાર્યક્રમને આપણે વધાવીએ. એક સાથ સાવધાન હો ગए, सावधान. एक साथ विश्राम हो गए, विश्राम. एक साथ सावधान हो गए, सावधान. पूज्यपाद गुरुश्री ने विनंती करूं कि आप ध्वजवंदन फरकाओ. जोरदार तालीओना माध्यमथी आपणे एक साथ सावधान हो गए, सावधान. હવે આપણે ધ્વજને સલામી આપવાની છે. ખાસ નોંધ લે કે સલામીનો એક નિયમ હોય છે કે માથે ટોપી પહેરી હોય તો આખી સલામી અપાય છે, નહીતર ધ્વજને અડધી એટલે કે છાતી પાસે હાથ રાખી અને સલામી આપવાની હોય છે. તો આપણે ધ્વજને સલામી આપીશું. એક સાથ સલામી દેંગે, સલામી દો. जैसे थे. હવે આપણે રાષ્ટ્રગીત તરફ જવું છે તો દરેક આવેલા ભક્તજન રાષ્ટ્રગીતના સ્થિતિની અંદર એક સાથ રાષ્ટ્રગાન શરૂ કરેંગે. शुरू कर.
ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. એક સાથ વિશ્રામ હો ગયે, વિશ્રામ. દરેક ભક્તજન પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. તમામ વિદ્યાર્થીઓ, પૂજ્યપાદ સંતો પોતપોતાનું આસન ગ્રહણ કરે. વહાલા ભક્તો, આજનો દિવસ એટલે આખા હિન્દુસ્તાન માટેનો દિવસ. આમ આજના દિવસે ન કોઈ નાત જોવે, ન કોઈ જાત પાત જોવે. આજનો દિવસ એટલે એક આખા હિન્દુસ્તાનનો દિવસ. આમાં નથી કોઈ મુસ્લિમોનો પર્વ કે નથી કોઈ હિન્દુઓનું પર્વ. આજનો આ પર્વ એટલે એક આખા હિન્દુસ્તાનનું પર્વ. આપણે એમ કહીએ છીએ કે ભારત દેશ, પણ શું દેશ એટલે કોઈ સીમાડાઓ? ના. શું દેશ એટલે કોઈ બાંધેલી જગ્યા, કોઈ સીમાઓથી અંકિત કરેલું એક સ્થળ? નહીં. વહાલા ભક્તજનો, દેશ એટલે એ વસ્તુ કે જ્યાં આપણે રહીએ છીએ, જેમના પ્રત્યે આપણા હૃદયની અંદર દેશ પ્રેમ છે, એ દેશ. જે દેશ આપણને આશરો આપે છે, એ દેશ. જે દેશ થકી આપણને જીવન જીવવાના સાધનો મળે છે, એ આપણો આ દેશ. વહાલા ભક્તજનો, હિન્દુસ્તાનની તો એવી શું મહાનતા છે. આપણે એમ કહીએ કે આ દેશે આપણને શું આપ્યું, આપણે એમ કહીએ કે આ દેશે આપણને શું આપ્યું, ત્યારે રામાયણનો એક પ્રસંગ કહેવાની ઈચ્છા થાય કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર સોનાની લંકા જીતીને આવ્યા હતા. ભગવાન શ્રી રામચંદ્ર સુવર્ણની લંકા જીતીને આવ્યા હતા ને, તોય એણે લક્ષ્મણજીને કહ્યું હતું કે લક્ષ્મણ, હવે મને મારી અયોધ્યા સાંભળે છે. વહાલા ભક્તજનો, એ આ દેશનું મહત્વ છે, આ દેશનું મહત્વ છે. માટે આજનો આ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે પૂજ્યપાદ ગુરુશ્રીને વિનંતી કરું કે આજના આ પર્વ નિમિત્તે આપણને હૃદયના દિવ્ય રૂડા આશીર્વાદ પાઠવે. તો પૂજ્યપાદ ગુરુશ્રી. અધર્મ સર્ગોત્ખનનસ્ય કર્તા ધર્માન વયસ્યાધિક પૌષ્ટિ કરતા સપ્રિયતા મે ખિલ પાપ હરતા હરે સ્વભક્તે સહ દુઃખરતા. આજે ભારત વર્ષનો પવિત્ર પર્વ પ્રજાસત્તાક દિન, આજથી 70 વર્ષ પહેલા ભારત દેશ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ પ્રજાસત્તાક દિન બન્યો. એ પવિત્ર પર્વે સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એમના પૂર્ણ રાજીપાથી તીર્થધામ સરદારને આંગણે આ પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે. સભામાં ઉપસ્થિત પૂજ્ય વડીલ સંતો, અન્ય સંતો, હરિભક્તો, સર્વ વિદ્યાર્થી મિત્રો, આજનો પવિત્ર પ્રજાસત્તાક દિન માણનારા પ્રત્યેક ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. ભારત એક એવો દેશ છે જે દેશ ભગવાનનો દેશ કહેવાય છે. આ ધરતીની મહાનતા છે. આ ધરતી પર અનેક ફેરી મહાપુરુષોને આવવાનું તો મન થયું, અનેક ફેરી મહાપુરુષો પધાર્યા, પણ જે ધરતી પર સ્વયં ભગવાનને આવવાનું મન થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાશ્ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જબ જબ હોય ધર્મ કે હાનિ બાઢી અસુર અધમ અભિમાની કરહી અનીતિ જાય નહીં બરણી સીધી વિપ્ર ધ્યનુ સુર ધરણી. જે ધરતી પર સ્વયં ભગવાનને આવવાનો સંકલ્પ થાય, મન થાય, જે ધરતીને સ્વયં પરમાત્મા ચોઈસ કરે. પદાર્થની કોણ ચોઈસ કરે છે, એની સાથે પદાર્થની બહુ મોટું મૂલ્યાંકન હોય છે. તો પદાર્થને ચોઈસ કરનારી વ્યક્તિ મહાનો, એના ઉપર પદાર્થનું મૂલ્યાંકન અંકાતું હોય. જે ધરતીને સ્વયં ભગવાને ચોઈસ કરી, એ ધરતીની કેટલી મહાનતા છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ ધરતીની મહાનતા આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા વેદો વગેરેની અંદર ખૂબ વર્ણવી. જે ધરતી પર અનેક મહાપુરુષો આવી, જે ધરતીની મહાનતાને બિરદાવી. સ્વયં પરમાત્માએ ધરતી પર પધારી, જેની ઊંચાઈને વધારી. એવી આ દિવ્ય ધરતી, એ આ ભારત દેશ 200 વર્ષ સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યા બાદ
ભારત વર્ષની સંસ્કૃતિને કચડવા માટે 200 વર્ષના પ્રયાસ પછી પણ અંગ્રેજો જે દેશની સંસ્કૃતિને ઊની આંચને પહોંચાડી શક્યા, એ સંસ્કૃતિ ધરાવનારો, એ સંસ્કાર ધરાવનારો દેશ આજને દિવસે આપણે પ્રજાસત્તાક બન્યા. જોકે વખતો હિન્દુસ્તાન આઝાદ થયું, એમાં ભારત વર્ષના અનેક નવયુવાનોએ પોતાના પ્રાણના બલિદાનો આપ્યા. ભારત વર્ષના પ્રત્યેક રાજ્યોના અનેક વિરલ પુરુષોએ પોતાના જીવનને અહીંયા હોમ કર્યું. પરંતુ કહેતા આજને દિવસે આનંદ થશે, ભારત વર્ષને આઝાદ કરવા માટે જે ધરતી ઉપર આપણે બેઠા છે, ગુજરાતની ધરતી, જેની અંદર પણ અનેક મા પ્રતિભાઓનું આગમન થયું, એમાંથી 2 પ્રતિભાને આજને દિવસે આપણે નહીં ભૂલી શકીએ. ભારતને આઝાદ કરવા માટે અનેક યુવાનોએ પોતાના બલિદાનો આપ્યા. ભગતસિંહ હોય તોય ભલે, એ સુભાષચંદ્ર બોઝ હોય તોય ભલે, પણ એની મધ્યે ગુજરાતના 2 દિવ્ય રત્નો, એક મહાત્મા ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ. હવે બેના માધ્યમથી માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, આખું વર્લ્ડ એમ સમજે છે કે હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે આ 2 વિરલ પુરુષનો દાખલો, એની બધી પ્રતિભા અને ભારત વર્ષ માટે એને કરેલું બલિદાન એ અદ્વિતીય છે. એવા ભારત વર્ષનો આજે પ્રજાસત્તાક દિન હોય, આજને દિવસે આપણા હાથમાં શાસન આવ્યું અને ભારત ત્યારથી પ્રગતિના પથે આગળ વધ્યો. આજે ક્યારેક આપણે પશ્ચિમના દેશ સામે દ્રષ્ટિ નાખીએ ત્યારે મનમાં એમ થાય છે કે ભારત પાછળ છે, પછાત છે. નહીં, આપણી માન્યતા કદાચ ભૂલ ભરેલી હોઈ શકે. આજે ભારત એટલી હરણફાળથી આગળ વધી રહ્યો છે. ભારતના ટેકનિકલ બાબતમાં વિચાર કરીએ તો, કોમ્પ્યુટર યુગનો વિચાર કરીએ તો, ભારત માત્ર એક રિસાય, ભારત એક દેશ રિસાય તો દુનિયાના 350 દેશ ઠપ થઈ જાય, તાકાત આજ ભારતની પાસે છે. અને દેશનો જ્યારે પ્રજાસત્તાક દિન ઉજવાતો હોય ત્યારે પરમાત્માના ચરણોમાં એ જ પ્રાર્થના હોય, કૃપાનાથ અમારો ત્રિરંગી ઝંડો સદૈવને માટે આકાશમાં લહેરાતો રહે અને બધાયના કરતાં ઊંચું મસ્તક કરી અમે બધાએ જીવી શકીએ, એવી આપ અમારા દેશ ભારત વર્ષ ઉપર સદૈવને માટે અમે દ્રષ્ટિ રાખજો. આજને દિવસે આપણા સર્વ કોઈની એ પરમ ફરજ બને છે કે ભારત વર્ષ સદૈવને માટે આગળ વધતું રહે, એવા આપણા બધાના પણ નૈતિકતા ભર્યા જીવન બની રહે અને પરમાત્માની પ્રસન્નતા આપણે બધા પ્રાપ્ત કરીએ. ભારત દેશ સદૈવને માટે સ્વતંત્ર બની રહે, ભારત દેશ સદૈવને માટે સુખી બની રહે, એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. જોરદાર તાલીઓના માધ્યમથી પૂજ્યપાદ ગુરુશ્રીને આપણે વધાવીએ. પૂજ્યપાદ ગુરુશ્રી આપણે ખૂબ સુંદર વાત જણાવી કે કોઈ એમ કહેતું હોય કે આ ભારત દેશ એક ગરીબ દેશ છે, તો મને એક વસ્તુ એક લાઈન એમને કહેવાની એમ થાય, જો કોઈ વિદેશનો વ્યક્તિ મને પૂછે કે તમારો આ ભારત દેશ ગરીબ છે, તો એમને એમ કહેવાનું મન થાય કે તમારા દેશમાં, તમારા દેશના નાગરિકો જેટલું દૂધ પીતા નથી ને એટલું દૂધ તો મારા ભારત દેશના શિવ મંદિરની અંદર રોજ ચડે છે. તમારા દેશની અંદર કદાચ ભારતથી પણ મોટી મોટી નદીઓ હશે, તમારા દેશમાં ભારતથી પણ મોટી મોટી નદીઓ હશે, નાઇલ કયો કે એમેઝોન કયો, કોઈ પણ નદી હોય, પણ આ એ દેશ છે જ્યાં સાંજ પડે ગંગાની આરતી થાય છે. વહાલા ભક્તજનો, આ એ ભારત દેશની મહાનતા છે. આ દેશને આઝાદ કરવા માટે કેટલાય નામી અનામી એ વિરલ પુરુષોએ આ દેશની આઝાદીમાં પોતાનું ખૂન રેડ્યું છે. આ દેશને આઝાદ કરવા માટે કેટલી માતાઓએ પોતાના જવાન જોત દીકરાઓને આ દેશની આઝાદીની આહુતિની અંદર હોમેલા છે, ત્યારે આ દેશ આઝાદ થયો છે. કોઈ કહે કે આ દેશ ચરખાથી આઝાદ થયો તો એ વાત ખોટી. આ દેશને આઝાદ કરવા પણ ભગતસિંહ જેવા વિરલ પુરુષો ફાંસીના માછડે લટકાયા છે. એમના એ દેશ પ્રેમને વ્યક્ત કરવા, એમના એ દેશ પ્રેમને વ્યક્ત કરવા એક શાયરી, એક સાખી મને યાદ આવે કે અરે ઓ આશિક, अरे वो आशिक इश्क करना हो तो बेवफा से क्यों करो, अरे वो आशिक इश्क करना हो तो बेवफा से क्यों करो, जो आज तेरी कल किसी और की हो जाएगी. इश्क करना है, मोहब्बत करनी है तो ये वतन से करो मेरे यारो,
मोहब्बत करनी है तो ये वतन से करो मेरे यारो, मोहब्बत ए दास्ता तेरी अमर हो जाएगी, मोहब्बत ए दास्ता तेरी अमर हो जाएगी। आवा ए देश प्रेमीओए पोताना प्राणનું બલિદાન આપી, પોતાના પ્રાણનું બલિદાન આપી આ દેશને આઝાદ કર્યો છે। તો આજે આ પર્વ, આજે આ દેશનું પ્રજાસત્તાક પર્વ આપણે અહીંયા ઉજવણી કરી। હવે આપણે ગામની અંદર પણ આ પ્રજાસત્તાક દિનને જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ, ભક્તોએ ત્યાં પણ લાભ લેવા માટે જવાનો છે। માટે આજના પર્વને આપણે અહીંયા વિરામ કરીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। ભારત માતા की, भारत माता की, वंदे वंदे। तो આજનો આ પર્વ અહીંયા આપણે સમાપ્ત કરીએ। स्वामीनारायण 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 स्वामीनारायण। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।